હવે ગવારનું ઉત્પાદન છે તે ચાલુ થઈ ગયું છે અને બજાર ભાવ છે તે પણ અત્યારે સારા મળી રહ્યા છે। અત્યારે ગવાર છે તે ભરસક એમ કહેવાય ને કે ફાલી પણ સારો છે। આ રીતના એમ કહેવાય ને કે લૂમખા છે તે થઈ ગયા છે ને બજાર ભાવ છે તે 100 રૂપિયાથી લઈ અને 120-130 રૂપિયા સુધી છે તે કિલોના ભાવે વેચાણ થાય છે ને બેનિફિટ પણ સારું છે। ઠંડીનું જે અત્યારે વાતાવરણ છે છતાં પણ ઉત્પાદનમાં છે તે આ ગવાર સારો છે અત્યારે હાલમાં અને કોઈ આમાં રોગ જીવાત છે તે અત્યારે નથી એમ અને દવા પણ આમાં હાવ ઓછી જોઈ છે આપણે બહુ દવા ઓછી છાંટેલી છે। ભીંડામાં જે દવા જોવે છે એટલી બધી દવા છે તે આપણે આમાં છાંટી નથી। એ આપણે જે સફેદ ડુંગળી જે છે તે આપણે આને હવે 30 દિવસની વાર લાગશે અને સફેદની અંદર એક્સપોર્ટ છે તે કાલની બજાર પ્રમાણે 851 સુધી છે તે વેચાણું છે। થ્રીપનો જે છંટકાવ છે તે આપણે કાલે થઈ ગયો છે આમાં અને આપણી જે ચેનલ છે ગુજરાતી બેસ્ટ ફાર્મર્સ જેની અંદર આપણે ડુંગળીના વિડીયો છે તે આપણે સારા પ્રમાણમાં અને સારી દવાના અને સારી ક્વોલિટીની દવાના કઈ રીતે રિઝલ્ટ આવે છે તેના પણ આપણે વિડીયો છે તે આપણે ગુજરાતી બેસ્ટ ફાર્મર્સની અંદર છે તે આપણે બનાવીએ છીએ। ઠંડીની અંદર બકાલામાં ઉત્પાદન કઈ રીતે લેવું તેનું પણ એક આપણે જે મહારાષ્ટ્રમાં જે રીતે એનું હિન્દીની અંદર ખલ્લી કહેવામાં આવે એનો જે ઉપયોગ કરે છે અને એ ઉત્પાદનમાં પણ સારું કામ આપે છે। તો એ વસ્તુ શું છે કઈ રીતે બને છે અને કઈ પ્રમાણમાં વાપરવું તેનો એક સંપૂર્ણ માહિતી છે તે પણ આપણે બકાલાની અંદર છે તે બનાવીશું વિડીયો સારામાં સારો અને તેનું પણ રિઝલ્ટ સારામાં સારું છે। તો તે વિડીયો છે તે આપણે એક અલગથી છે તે વ્યવસ્થિત બનાવીશું કે કઈ રીતે ઉત્પાદન આપે છે અને ઠંડીની અંદર પણ કઈ રીતે સારામાં સારું ઉત્પાદન મળે તેનો પણ આપણે એક છે તે વિડીયો અલગથી બનાવીશું અને આપણે આ ગુજરાતી બેસ્ટ ફાર્મર્સ છે તે લોકો સુધી એમ કહેવાય ને કે ચેનલ શેર કરો અને ડુંગળીની અંદર પણ સારા રિઝલ્ટ મળે તેવી દવાના વિડીયો છે તે આપણે બનાવેલા છે અને તે પણ આપણે ડુંગળીની અંદર કાંઈ પણ રોગ જીવાત હોય શરમા માટેના છે ફૂગ બાફીઓ છે મૂળિયાનો વિકાસ કઈ રીતે થાય એ બધા વિડીયો છે તે આપણે ગુજરાતી બેસ્ટ ફાર્મર્સની અંદર છે તે આપણે બનાવેલા છે।